હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. સબસ્ક્રાઈબર મિત્રોનું તો સ્વાગત છે જ, પણ જે લોકો ફક્ત વિડીયો જુએ છે, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, એમને ખાસ અપીલ કરવાની કે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી કોઈ પણ નવો વિડીયો આવે તો તરત તમને નોટિફિકેશન મળી જાય અને મને વધારે વિડીયો બનાવવાને, સારા કન્ટેન્ટ લાવવા માટે મોટિવેશન મળે. આગળ કંઈ પણ ચર્ચા કરીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું અને આપણે શરૂઆત કરીએ છીએ. આજે સૌથી પહેલી બજારની થોડી વાત કરી લઈએ તો 25,500ની આજુબાજુ બજાર છે અને આમ જોવા જઈએ તો એટલું બધું ઘટતું પણ નથી અને એટલું બધું ઉપર પણ નથી જતું. એફઆઈઆઈ જે છે એની લેવાલી કે વેચવાલી બંને સીમિત છે. જ્યારે લેવાલી હોય ત્યારે પણ એટલી બધી નથી હોતી ક્વોન્ટિટીમાં અને વેચવાલી પણ એટલી બધી નથી આવતી. ગ્લોબલી જોવા જઈએ તો ઘટનાઓ ઘણી બધી બની રહી છે, પણ કેટલીક ઘટનાઓ આપણી પોતાની પણ હોઈ શકે છે. ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ વિરામ તો થઈ ગયું છે, પણ સાથે સાથે ઈરાન જે છે એ પોતાના પરમાણુ જગ્યાઓ જે છે એનું ઇન્સ્પેક્શન ને એમાં કોઓપરેટ નથી કરતું. એટલે આપણા માટે જે કહેવાય કે ક્રૂડ ઓઇલ મોંઘું થાય, $2-3 અપ થઈ ગયું છે આ સમાચારને કારણે, એટલે એ આપણા માટે થોડી નેગેટિવ કહી શકાય. બહુ મોટી નેગેટિવ નથી, કારણ કે આપણે તો ક્રૂડનો જે બ્રેન્ટનો ભાવ હતો એ $75 હતો, ત્યારે પણ બજાર પ્રમાણમાં સારું એવું ગેઇન કરતું હતું. અત્યારે તો 66, 67, 69ની આજુબાજુમાં ફરે રાખે છે. પણ છતાં 75થી ઉપર જાય તો આપણા માટે, ઇકોનોમી માટે થોડી ચિંતાની વાત કહી શકાય. પણ છતાંય સપ્લાયને બાકી બધું જોતા એવું લાગે છે કે એટલું બધું ક્રૂડ વધીને ચડી જાય ને લાંબો સમય સુધી વધેલું રહે એવું નથી લાગતું. પણ એક આ સમાચાર એવા હોઈ શકે કે જે આપણને અસર કરતા હોય. એ સિવાય ઘણી બધી બીજી વસ્તુઓ છે, જેમ કે ચીન માટેની સેમિકન્ડક્ટર ચિપ્સ કે એનો ઇમ્પોર્ટ માટે અમેરિકાએ છૂટ આપી દીધી, એમની ટ્રેડ ડીલ થઈ. વિયેટનામ સાથેની ટ્રેડ ડીલ છે, આપણી સાથેની ટ્રેડ ડીલ કદાચ અત્યારે કન્સિડરેશનમાં હોય, વાતચીતના દોરમાં કે નેગોશિએશન્સમાં એવું લાગે છે, જે સ્ટેટમેન્ટ આવે છે. આગળ જોઈએ શું થાય છે. પણ ઓલ ઓવર બજાર જે છે આપણું બહુ સારું નહીં થાય અને એટલું બધું ખરાબ થાય એવું આ તબક્કે નથી લાગતું. પછી એનો ઘટનાક્રમ કેવો આગળ વધે છે એના ઉપર હોય. પણ છેલ્લા 2-3 મહિનાથી તમે જોશો તો જો તમે ડિસિપ્લિનથી ચાલતા હોય, તમારું સ્ટોક સિલેક્શન રાઇટ હોય અને તમારી સ્ટ્રેટેજી રાઇટ હોય, તો તમે લગભગ કહેવાય ને કે 2-3 મહિનામાં પૈસા બનાવવાનો મોકો બજારે આપણને આપ્યો છે. ગેઇન ભલે એટલું બધું હાઈફાઈ નથી, આપણે લઈ અને દરરોજ કોઈ પણ શેર લઈ અને 2-5 દિવસમાં જ સારો એવો પ્રોફિટ બુક કરીને નીકળી જાય, એવી ઘટનાઓ બહુ ઓછી બને છે. પણ પ્રમાણમાં રિટર્ન જે કહેવાય એ સારું એવું 2-3 મહિનામાં આપી દીધું છે, સ્ટોકે પણ અને ઓલ ઓવર ઇન્ડેક્સે પણ. પહેલાં એક આઈપીઓની વાત કરી લઈએ, જે ગઈકાલે જ ખુલ્યો છે અને આવતીકાલે બંધ થવાનો છે. કંપનીનું નામ છે ક્રિઝાગ. ક્રિઝાગ જે છે એ મેઇનલી એજ્યુકેશન ફિલ્ડમાં કામ કરે છે અને ગ્લોબલી વર્ક કરે છે. દાખલા તરીકે આપણા કોઈ ઇન્ડિયામાંથી કોઈ સ્ટુડન્ટ હોય, એણે બહાર ભણવા જવું હોય તો એનું માર્ગદર્શન, એનું એડમિશનથી માંડી અને ઘણી બધી સર્વિસીસ એને રિલેટેડ આપે છે. અને અત્યારે તો આ ટ્રેન્ડ છે, આ પ્રકારની કંપની છે. અને આમ જોવા જઈએ તો એ સેટેલાઇટ મોડેલ જ કહી શકાય અને સોફ્ટવેર કંપનીને પણ થોડા ઘણા અંશે કહી શકાય છે, પણ પાર્ટલી છે, કારણ કે કંપનીને રિપ્રેઝેન્ટેટિવ છે, પોતાના કન્સલ્ટન્ટ છે અને આ રીતની ટીમથી કંપની કામ કરે છે. એટલે આમ જોવા જઈએ તો સ્ટુડન્ટ માટેનું એક આ હાયરિંગ સેન્ટર કહી શકાય, પણ અહીંયા ભણવા માટેનું છે. હાયર એજ્યુકેશન માટે જતા હોય, બેચલર ડિગ્રી કરીને માસ્ટર્સમાં જતા હોય અથવા સીધી બેચલર ડિગ્રી કરવા જવાનું હોય એના માટે. અને કંપનીનું કામ પણ ઘણા બધા દેશોમાં 25-26 કન્ટ્રીમાં કામ કરે છે. સાથે સાથે જે કહેવાય અંડર ડેવલપ અથવા ડેવલપિંગ કન્ટ્રીમાં પણ કંપનીનું નેટવર્ક છે કે જ્યાંથી વધારે એમને સ્ટુડન્ટ મળી રહેતા હોય છે. તો આ રીતે કંપનીનો બિઝનેસ છે. એટલે બિઝનેસ તો એમ કહી શકાય કે ગ્રોથવાળો જ છે. ભવિષ્ય પણ કંપનીનું સારું છે. ફાઇનાન્શિયલ્સ આપણી પાસે બહુ ઓછા છે. 2 વર્ષના ડેટા આપણને જોવા મળે છે, જેની અંદર રેવન્યુ ગ્રોથ પણ સારો છે, પ્રોફિટ ગ્રોથ સારો છે, પ્રોફિટ કરતી કંપની છે. વેલ્યુએશન્સ જે છે એ થોડી અહીંયા ડાઉટફુલ છે, કારણ કે આ પ્રકારની ફિલ્ડમાં એક્ઝેક્ટલી આમાં કામ કરતી કોઈ કંપની નથી. કંપની એના પ્રોસ્પેક્ટ્સમાં જે બતાવી છે ઇન્ડિયા માર્ટ, એ ખરેખર કોઈ રીતે મેચ એટલી બધી થતી નથી. એ પ્લેટફોર્મ છે એવું કદાચ હોય એને કારણે. બીજી કોઈ કંપનીઓ ખાસ લિસ્ટેડ નથી અથવા તો કંઈ નોંધ લઈ શકાય એવી નથી. એટલે આ એક પોતાના સેક્ટરની અલગ કંપની છે. પણ તેમ છતાંય તે આ પ્રકારની કંપનીઓમાં પી રેશિયો જે છે એ જો કંપનીને સારો રિસ્પોન્સ મળે તો હાઈ રહેતો હોય છે. બાકી QIB ને આ બધું જોવા જઈએ તો ઠીક કહી શકાય એવું છે. બહુ સારું નહીં ને ખરાબ નહીં, એ રીતનું પાર્ટિસિપેશન છે. કંપનીના લીડ મેનેજર પ્રમાણમાં ઠીક કહી શકાય એવા છે.
પ્રમોટર્સ જે છે એના કોઈ રેડ ફ્લેગ નથી જોવા મળે. અને સૌથી અગત્યની વસ્તુ આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં, ગ્રે માર્કેટ પ્રીમિયમ, એ ખરેખર સાચું નથી હોતું, કારણ કે એમાં લિસ્ટિંગના સમય સુધીમાં તો ઘણા બધા ફેરફાર થાય, પણ એમાં પણ કોઈ ખાસ કામકાજ જોવા નથી મળતું. પણ તેમ છતાં મેં પોતે એક મન બનાવ્યું છે કે બહુ મિનિમમ 1-2 એકાઉન્ટમાં એપ્લિકેશન કરવી જોઈએ સાવ રિટેલની અંદર, અને થોડું ઘણું રિસ્ક લઈને કે કદાચ 2-5%, 10%નો ગેઇન મળે અથવા તો 5-7-10%નો લોસ મળે તો લિસ્ટિંગ વખતે બુક કરીને નીકળી જવું જોઈએ. બાકી કોઈ ખાસ મોટું એમાં વધઘટનું અત્યારે સ્કોપ નથી દેખાતા. બાકી તો લિસ્ટિંગ સમય સુધીમાં ઘણી બધી વસ્તુઓ ફરી જતી હોય છે. પણ તેમ છતાં મોસ્ટ ઓફ તમે જે સ્ટડી કરતા હો કે ન્યૂઝપેપર બિઝનેસ રિલેટેડ જે કંઈ સ્ટડી હોય એમાં ક્યાંય બહુ રેકમેન્ડ થતું હોય એવું નથી. મામૂલી ગેઇન માટે કદાચ કરી શકાય કે આવા બધા આપણને અભિપ્રાય જોવા મળે છે. કોઈ પણ રેકમેન્ડેશન નથી એપ્લાય કરવું કે ના કરવું એના માટે, પણ આ એક વ્યૂ આપણે બનાવ્યો છે. અને હવે પછીના જે આપણે ચર્ચા લઈએ છીએ એમાં એક ક્વેશ્ચન્સ જે છે એનો જવાબ લઈએ છીએ. આજે આપણે આ વિડીયોમાં કોઈ કંપનીનું ડિસ્કશન નથી કરવાના પર્ટિક્યુલર. હવે પછીના 2 વિડીયો એ રીતના તૈયાર થાય છે કે જેમાં સારી કંપનીઓનું ડિસ્કશન છે, અને એમાં સબસ્ક્રાઈબરની કોમેન્ટ વાળી કંપની હોય અને આપણું પણ સ્ટડી હોય ને આપણને પોતાને પણ લાગતું હોય કે આ તો જોવા જેવું છે આમાં, તો એ વસ્તુ ચોક્કસ આપણે મૂકીએ છીએ. પણ આજનો જે વસ્તુ મેઇન ક્વેશ્ચન છે કે કયા ભાવે સ્ટોકને પરચેસ કરવો અને ક્યારે એને વેચી નાખવો, તો આનો કોઈ ક્લિયર કટ બ્લેક એન્ડ વ્હાઇટમાં કોઈ પણ જવાબ નથી. પણ છતાં આપણી રીતે એને થોડુંક આપણે આપવાનો પ્રયત્ન કરીએ તો એક તો પહેલી વસ્તુ એ કે કંપનીનો પી રેશિયો જે છે જોવો જોઈએ, અને એના સેક્ટરના પી કઈ રીતે ચાલે છે એ જોવા જોઈએ. દાખલા તરીકે તમે કોઈ સર્ચ કરો ને તમને પી બધી કંપનીઓ, હું એક એક્ઝામ્પલ આપું કે એવી કોઈ પ્રોડક્ટ તમે સર્ચ કરી અથવા એવા સેક્ટરની કંપનીઓ લીધી અને એની અંદર તમારી પાસે નામ આવ્યું કે એબીબી, સિમેન્સ, સીજી પાવર, સ્નાઇડર ઇલેક્ટ્રિક, આવી બધી કંપનીઓનું જો લિસ્ટ આવે તો તમે એનો પી જોશો તો આ બધી જ કંપનીઓના પી તમને હાઈ મળશે. એ સિવાય બી હજી ઘણી કંપનીઓ એવી છે કે જેના પી હાઈ રહેશે અને હંમેશા હાઈ હોવાના છે. તો એના પી ઘટે અને તમને સસ્તા વેલ્યુએશન મળે એનો મિનિંગ એમ થાય કે એવા ચાન્સીસ ઓછા છે. એટલે પી રેશિયો લાંબા ગાળે જુઓ, 2-3 વર્ષ માટે, 5 વર્ષ માટે શું કંપનીનો પી ચાલે છે, એની એવરેજ કેટલી રહી છે, એ જોઈને નક્કી કરાય કે વેલ્યુએશન્સ જે છે એને સસ્તી છે કે મોંઘી છે. પછી દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક તમે જોશો તો ટ્રેડિશનલી જેટલી સ્ટીલ કંપનીઓ જોશો એમાં પી રેશિયો જે છે પ્રમાણમાં બહુ નીચો આવશે. એમાં કોઈ 100ના પીથી કે 150ના કે 200ના પીથી કામ કરતી કંપનીઓ તમને નહીં મળે. એટલે કે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી અથવા મેટલની અંદર કામ કરતી કંપનીઓના પી રેશિયો બહુ નીચા જોવા મળશે. કારણ કે મેટલમાં તો એવું છે કે કોમોડિટી મેટલ હોય, કંઈ સ્પેશિયાલિટી ન હોય, તો એ કંપનીનો પી રેશિયો 20ની નીચે હોય તો જે સારું કહેવાય, 20થી ઉપર હોય તો એ કંપની માટે ઠીક ના કહે, એની વેલ્યુએશન્સ થોડી મોંઘી કહેવાય. તો એને આપણે એડ કરવા માટે કે એ રીતે વિચારી ના શકાય. પણ ધારો કે કોઈ કોમોડિટી મેટલની કંપની છે, કોઈ સમાચારને કારણે એનો પી વધી જાય ત્યારે 100% એમાંથી નીકળવા માટે વિચારી શકાય. અથવા એનો સાયકલનો ડાઉન ટ્રેન્ડ તમને દેખાતો હોય કે હવે પ્રમાણમાં થઈ ગયો છે કે હવે બની શકે કે એનો પી આનાથી વધારે એક્સપાન્ડ નથી થાય, તો એમાંથી તમે સાઇઝિંગ એને પોર્ટફોલિયો થોડુંક ઓછો કરવાનું કે કોઈ પણ રીતે વિચારી શકો. બાકીની બધી વસ્તુ એક તો પી રેશિયો જોવો જોઈએ. પછી બેન્કિંગ અને એનબીએફસી કંપનીઓ છે એમાં પી રેશિયો એટલો બધો અગત્યનો નથી. એમાં પ્રાઇસ ટુ બુક વેલ્યુ છે અને રિટર્ન ઓન એસેટ, આ બંને વસ્તુ જોવી જોઈએ. રિટર્ન ઓન એસેટ 1-2%થી વધારે હોય તો એ સારું કહી શકાય. અને પ્રાઇસ ટુ બુક જે છે એ જો ગવર્મેન્ટ બેંક હોય તો 2થી ઓછી હોય વધારે સારું હોય. પ્રાઇવેટ બેંકોમાં 2થી ઉપર આપી શકાય. પણ અને એનબીએફસી છે એમાં 3 કે 4 સુધીની પ્રાઇસ ટુ બુક સુધી પણ સારી કંપનીઓ માટે વાંધો ન કહી શકાય. પણ તેમ છતાંય તે પછી એમાં અપવાદ હોઈ શકે છે. દાખલા તરીકે એચડીએફસી છે તો એ તો 2થી અંદરમાં પણ ટ્રેડ કરતી હોય છે, પણ છતાંય 2ની આજુબાજુ એનું વેલ્યુએશન ઠીકઠાક કહી શકાય. પછી સમય પ્રમાણે અને બજારના પેલા પ્રમાણે ચેન્જ થઈ શકે છે, થોડો ઘણો ફેરફાર આવી શકતો હોય છે. પણ આ એક કેટલીક એવી બાબતો છે કે જે તમે વિચારી શકો કે ક્યારે લેવાય ને ક્યારે વેચાય એ વસ્તુ. પણ તેમ છતાંય બીજી એક બાબત એ પણ છે કે તમે પોતે એ લીધો છે એનો તમારો હેતુ શું છે, તમે ક્યાં સુધી હોલ્ડ કરી શકો એમ છો, તમારે એ પૈસાની પાછી ક્યારે જરૂર પડે તો તમે કાઢવાનો વિચારો છો. જો એમાં લીધા પછી તમને સારો એવો ગેઇન હોય અને તમે એમ નક્કી કર્યું હોય કે આ મેં 2-3 વર્ષ માટે પૈસાની જરૂર નથી અને હું એમાં રોકાણ કરવાનું વિચારું છું, એવી કોઈ સ્ક્રિપ્ટ લીધી હોય, પછી 6 મહિનામાં જ એમ લાગે કે તમને 20, 25, 30%, 50% જેવું રિટર્ન મળી ગયેલ છે,
તો તમે એમાંથી નીકળી શકો, કારણ કે તમારું 2-3 વર્ષનું હોરાઇઝન છે. પછી ભલે ને તમે 5-6-8 મહિનામાં જ રિટર્ન મળી જાય તો પ્રોફિટ બુક કરી અને એફડી કરાવી લો, કારણ કે તમારે તો 2 વર્ષ પછી પૈસા જોઈએ છે. એટલે આ રીતે તમે તમારા પોતાને પણ નિર્ણયથી આ વસ્તુને નક્કી કરી શકો. બીજી પણ ઘણી બધી બાબતો છે. ઓલ ઓવર તો 6 કે 7 વસ્તુ એવી છે કે જેમાંથી નક્કી કરાય. અને આમ જોવા જઈએ તો કોઈ ક્લિયર કટ કોઈ વસ્તુ નથી કે એનો નિયમ ફિક્સ જ હોય કે આમ જ થાય. એટલા માટે પણ છતાંય આવા બે પાંચ એસ્પેક્ટ્સ છે કે જેના ઉપરથી તમે નક્કી કરો કે ક્યારે લેવાય અને ક્યારે વેચાય. ઘણી વખત બજાર કરતાંય તમારે પોતાનું પ્લાનિંગ શું છે એ જોવું જોઈએ. હું એક ઉદાહરણ બેલનું વારંવાર આપું છું કે મારા પોર્ટફોલિયોમાં બેલ હતા. મેં 380-90ની આજુબાજુ મન બનાવીને બને એટલું લગભગ 25% આજુબાજુ જ પડ્યા છે. 75% જેટલું સાઇઝિંગ ઓછું કરી નાખ્યું છે, કારણ કે મારી પોતે મને ખબર હતી કે 450 જવાનો છે અને અત્યારે 400 ઉપર ગયો છે અને 450 સુધી એની પહોંચવાની કેપેબિલિટી છે. પછી ભલે ક્યાંથી પાછો ફરે આપણને ખબર નથી, પણ મારું પ્લાનિંગ એ રીતનું હતું એટલે મેં એમાંથી સ્વિચ ઓવર કરી અને જે કંઈ નવી સ્ક્રિપ્ટના સ્ટડી થાય છે, જેમ કે મારી પાસે અપારનું હોલ્ડિંગ ઘણું ઓછું છે, મારે સનોફી એડ કરવાના થાય છે નીચે આવે ત્યારે, ગ્રાઇન્ડવેલ નોર્ધન જો ઘટે તો એને એડ કરવાના થાય છે. એટલે આ બધી વસ્તુઓનો એ પ્રમાણે સ્ટ્રેટેજીથી ચાલવાનું રહેતું હોય છે. પણ છતાંય જરૂરી નથી કે મારા બાબતે કામ કરે એ તમારી રીતે પણ કરે. પણ આના ઉપરથી તમે તમારું પણ આ રીતનું પ્લાનિંગ કરી શકો છો. એમાં સ્ક્રિપ્ટ કદાચ જુદી હોઈ શકે, પોર્ટફોલિયોનું સાઇઝિંગ જુદું હોઈ શકે છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ અવશ્ય કરશો. ટીડી પાવર માટેનો ક્વેશ્ચન છે કે ક્યાં સુધી જઈ શકે 1 વીકમાં. તો 1 વીકમાં ક્યાં સુધી જઈ શકે એ ચાર્ટનો સ્ટડી કરી અને પછી નિર્ણય લેવો જોઈએ. આખું ટ્રેડિંગનું મેટર છે. બાકી ઓલ ઓવર સ્ટોક કંપની સારી છે, વર્કિંગ સારું છે, લાંબા ગાળે રિટર્ન સારું આપે એવી કંપની છે. એટલે એનો પણ એક ક્વેશ્ચન જે છે આપણે જોઈ લીધો છે. કોમેન્ટ ચોક્કસ કરશો અને વધુને વધુ મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું કહેશો, લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો. જય હિન્દ.